આજે ધનતેરસ પ્રોપર્ટીથી લઈને ઘરેણા સુધી વિવિધ મુહૂર્ત. ત્રિપુષ્કર યોગમાં રોકાણ કરવાથી 3 ગણો ફાયદો મળશે. ભગવાન ધન્વંતરીના હાથમાં સોનાના કળશમાં અમૃત હતું, એટલે જ વાસણ અને સોનું ખરીદવાની પરંપરા છે. ધનતેરસ 5 દિવસનો દીપોત્સવ શરૂ થઈ ગયો છે. મંગળવાર દરેક પ્રકારની ખરીદારી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્રિપુષ્કર યોગ બનવાથી 3 ગણો ફાયદો મળવાની શક્યતા છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી અને વાસણ ખરીદવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરી સાથે કુબેર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્યની કામના સાથે ઘરની બહાર યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દિવેટનો દીવો પ્રગટાવવામાં આવે છે. બધા શુભ મુહૂર્ત પુરીના જ્યોતિષાચાર્ય ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે બધા શુભ મુહૂર્ત પુરીના જ્યોતિષાચાર્ય ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે 3 ગણો ફાયદો આપનાર યોગ ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગમાં બની રહ્યો છે. એટલે આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણ, ખરીદારી અને શરૂઆતમાં 3 ફાયદા મળશે. આ યોગ સવારે 6:35 કલાકથી બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. પરંતુ ખરીદારી માટે વણજોયું મુહૂર્ત હોવાના કારણે આખો દિવસ શુભ રહેશે. આ દિવસે ચંદ્ર પોતાના નક્ષત્રમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ એના પર રહેશે. આ સ્થિતિ પણ ખૂબ જ સમૃદ્ધિ અને શુભ ફળ આપનારી રહેશે. સોનું અને વાસણ ખરીદવાની પરંપરા શા માટે? ચંદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી હાથમાં સોનાનો કળશ લઈને પ્રગટ થયા હતા, જેમાં અમૃત હતું. તેના બીજા હાથમાં ઔષધિ હતી અને તેમને આયુર્વેદિકનું ધ્યાન હતું. આ કારણે આ દિવસે આયુર્વેદિકના દેવતા ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. ધન્વંતરીના હાથમાં સોનાનો કળશ હતો, એટલા માટે આ દિવસે વાસણ અને સોનું ખરીદવાની પરંપરા શરૂ થઈ. એ પછી આત્મિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ચાંદી અને અન્ય ધાતુઓની ખરીદી થવા લાગી. ત્યારથી જ પરિવારમાં સમૃદ્ધિ જાળવી રાખવાની કામના સાથે આ દિવસે ચાંદીના સિક્કા, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ અને ઘરેણાની ખરીદી કરવામાં આવે. તાંબાના, પિત્તળના, સ્ટીલના વાસણ પણ ખરીદવાની પરંપરા છે. જેમાંથી લક્ષ્મીજી, ચંદ્ર અને અપ્સરાઓ પછી 13 દિવસે ધન્વંતરી હાથમાં અમૃત કળશ બહાર લઈને આવ્યા હતા. એટલે જ સમુદ્ર મંથનનું ફળ આ દિવસે મળ્યું હતું. એટલે જ દિવાળી ઉત્સવ અહીંથી શરૂ થયો. વાલ્મીકીએ રામાયણમાં લખ્યું છે કે અમાસના દિવસે ભગવાન વિષ્ણુના લક્ષ્મીજી સાથે લગ્ન થયા હતા. એટલે જ દિવાળી લક્ષ્મી પૂજા થાય છે. પ્રદોષ કાળમાં લક્ષ્મીજી અને કુબેરની પૂજા. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે ધનતેરસના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન ધન્વંતરી સાથે લક્ષ્મીજી અને કુબેરની પણ પૂજા કરવી જોઈએ. પ્રદોષ કાળ સાંજે 5:35 થી સાંજે 8:10 સુધી રહેશે. આ સમયે યમ માટે દીપદાન કરવાની પરંપરા છે. ભગવાન ધન્વંતરી પૂજા સામગ્રી, ઔષધિ
ઔષધિઓ ચડાવવી જોઈએ. ઔષધિ પ્રસાદ સ્વરૂપે સેવન કરવાથી બીમારીઓ દૂર થાય છે. ધન્વંતરીને કૃષ્ણ તુલસી અને ગાયનું દૂધ એનાથી માખણ બનેલો પ્રસાદનો ભોગ ચડાવવો જોઈએ. પૂજાના દીવામાં ગાયનું ઘીનો ઉપયોગ કરવો જોઈએ. યમદેવ માટે દીપદાન. ધનતેરસના દિવસે યમદેવ માટે દીપદાન કરવાથી પરિવારમાં બીમારી આવતી નથી. એને કાળ મૃત્યુ ભય